એક સત્ય ઘટના લેખક ટી.આર. કેતન પટેલ એમની મંજૂરી મળ્યા પછી જ આ સ્ટોરી તમારા સમક્ષ મૂકવામાં આવી છે. આ સત્ય ઘટના છે જે તમને અજાયબી જેવી લાગશે કે આવું પણ હોય, અને શું આવા લોકો હોય તો થોડું ભૂતકાળ તરફ જોઈએ. 3 ભાઈઓનો પરિવાર ગામોગામ આથરોલમાં સુખેથી રહેતો હતો. ઘરે ભેંસો ચારવા માટે ગામમાંથી એક બાળકને રાખ્યો હતો. એ બાળક ફક્ત 10 વર્ષનો હતો. સમય ક્યાં કોઈની રાહ જોવે છે, અને ભાઈઓ હોય એ એટલા જ જુદા પડે કે દુનિયાએ શીખેલા નીતિ નિયમો છે. આ ભાઈઓમાં રમેશભાઈ કરીને એક ભાઈ હતા. તેમની જોડે ભીખોને ખાવી ગયેલો, અને પછી તો એ ભીખો રમેશભાઈ જોડે રહેવા લાગ્યો. ધીમે ધીમે પરિવારમાં મોટો થવા લાગ્યો. રમેશભાઈની તબિયત સારી નહોતી રહેતી. એમના પરિવારમાં પત્ની બબુબેન અને 3 બાળકો. જે ઘરમાં મારું લગ્ન થયું છે એ ઘરની જ હું વાત કરવા જઈ રહ્યો છું. ગરીબીની મજા મૂકી એવી હતી, અને ઉપરથી રમેશભાઈ બીમાર રહેતા. આ ભીખો ત્યાં ભેંસો ચારતો, ખેતરે જતો અને ઘરના કામ કર્યા કરતો. ભીખો ગામ આથરોલનો જ વતની હતો. એના પણ 5 ભાઈ અને 2 બહેન હતા. પણ કહેવાય છે ને કે જ્યાં ઋણાનું બંધ હોય ત્યાં જીવ રોકાઈ જાય છે, અથવા પૂર્વજન્મમાં કંઈક બાકી રહ્યું હોય તે અવતાર લઈને પૂર્ણ કરવું પડે છે. ભીખો ધીમે ધીમે આ પરિવારનો સભ્ય બની ગયો. પણ મર્યાદા તોડે એ ભીખો શેનો? એ હંમેશા ઘરમાં આવતા ખચકાટ અનુભવતો હતો. હંમેશા ખેતરને ઘર બનાવી લીધેલું. જો ઘરે આવે તો ખાવાનું બહાર જ. ઘરે આવે ત્યારે તરત જ ઘરના કામ ઉપાડી લે. દૂધ ભરવા જવું, ગાય ભેંસોના પોદળા ભરવા, બધું જ કામ કરી લે, અને ખેતરમાં કામ પણ કરી લે. 2001માં આ ઘર માથે આપ તૂટી પડ્યો. ઘરના મોભી એવા રમેશભાઈને લીવરની બીમારીથી વર્ષોથી પીડિત હતા. એમની આવક દવામાં જ જતી હતી. ઉપરથી 3 બાળકો સ્વીટી, દીપ્તિ અને મયંક. એમની પણ જવાબદારી. સ્વીટી બેનને ગામમાં વાઘરોટા પરણાવી દીધા હતા, પણ 2 બાળકો હજુ બાકી હતા. લીવરની બીમારીમાં રમેશભાઈનો જીવ ગયો, અને બબુબેનને માથે જવાબદારી આવી પડી. ત્યારે એમનો દીકરો મયંક ધોરણ 7માં જ ભણતો હતો. મરતા મરતા ભીખાએ વચન આપ્યું કે ચિંતા ના કરતા, હું હંમેશા અહીં જ રહીશ અને આ ઘરની જ સેવા કરીશ. રમેશભાઈ પરલોક સીધાવી ગયા. પાછળ એક દીકરો અને એક દીકરીની જવાબદારી હતી. ભીખાએ આપેલું વચન પાળ્યું, અને એના ભેળું રમેશભાઈ માટે અહીં જ રોકાઈ ગયો. ખેતરમાં કામ કરવું, રાત્રે પાકનું રક્ષણ કરવું, દૂધ ભરવા જવું જેવા તમામ કામ એ સ્વાર્થ વગર કરતો હતો. 2002માં પાછી એક ઘટના બની. બબુબેનને કેન્સર થયું, અને તમામ જવાબદારી ભીખાના માથે આવી પડી. ભીખો ખેતરની સંભાળ લેતો જતો હતો, અને આ બાજુ બબુબેન કેન્સર મુક્ત પણ થઈ રહ્યા હતા. મયંક ધીમે ધીમે મોટો થવા લાગ્યો હતો, અને જવાબદારીનું વહન કરવા લાગ્યો હતો. એ હવે બાઇક લઈને ભીખા માટે ગામથી 3 કિલોમીટર દૂર રહેલા ખેતરે બીડી અને ખાવાનું લઈ આપી આવતો હતો. ધીમે ધીમે મયંકના પણ લગ્ન થઈ ગયા, અને ભીખો તો ત્યાંનો ત્યાં જ હતો. આમને આમ કે વર્ષો સુધી આ પરિવાર સાથે જોડાયેલો હતો, એટલે માયા લાગી જાય એવો સ્વાભાવિક છે. 2024માં બબુબેનને ફરી કેન્સરમાં પટકાયા. પેટમાં પાણી પણ જતું નહોતું, તેથી ઓપરેશન કરાવવું પડ્યું. એમની એવી હાલત જોઈ ભીખો જ્યારે ઘરે આવતો હતો ત્યારે દળદળ આહુડા પાડતો. તારીખ 17/6/2024ના રોજ જ્યારે બબુબેને આ દુનિયાને અલવિદા કહ્યો, ત્યારે હું સવારનો ત્યાં જ હતો, અને ભોળો જીવ બહાર એકલો બેસી રડ્યા કરતો હતો. સાંજે જ્યારે 6 કલાકે બબુબેનનો જીવ ગયો ત્યારે બધાને ખભો આપનાર કોઈક તો હતો જ, પણ આ જીવ સીડીની નીચે ઊંધું નાખીને રડતો હતો. અને મારી નજર પડી ત્યારે આ શબ્દોની સરવાણી આ જીવ માટે વહી કે આવા પણ લોકો હોય છે. મેં એને ખભો તો આપ્યો, પણ ના પાડવા છતાં પણ એને બળજબરી જમાડ્યો. કોઈ વ્યક્તિ કોઈ પણ ભાગ વગર, કોઈ પણ પૈસા વગર 2 ટાઈમ જમવાનું અને બીડી, બસ આ ભીખો લાગણીથી અને વચનથી બંધાઈ ગયેલો જીવ છે. બહુ ભણેલા ગણેલા લોકો અભિબોલા અભિફોક કરતા હોય છે, ત્યારે આ અભણ જીવ હજુ પણ આંખોમાં આંસુ સાથે આ પરિવારની મરણ પર્યત સેવા કરવા માટે કટિબદ્ધ છે. ખૂબ ઓછા નસીબવાળા લોકો હોય જેમને ભીખા જેવો કટિબદ્ધ માણસ મળે. હું પણ જ્યારે જ્યાં જાઉં ત્યારે બોલે નહીં, બસ મારે એને બોલાવવું પડે, કેમ છો? ત્યારે બસ એ હસી પડે, અને એના પીળા દાંત મને દેખાઈ જાય. આ ભીખો તે આજ સુધી પરિવારની સેવા માટે 1 પણ રૂપિયો લીધો નથી, અને 1 પણ રૂપિયાની માંગણી કરેલ નથી. વિશ્વાસ સતત 50 વર્ષથી જાણે એના પર ભવનું ઋણ અદા કરી રહ્યો છે. ભગવાન જ્યારે પણ લે ત્યારે સીધો આવા ભોળામ જીવને એના ચરણોમાં સ્થાન આપે. આ સ્વાર્થથી ભરેલી દુનિયામાં ભીખાભાઈ જેવા કેટલા? તમે આર્ટિકલ વાંચ્યો તો ભીખાભાઈ માટે 2 શબ્દો કમેન્ટ બોક્સમાં થઈ જાય. આ સત્ય ઘટનાના લેખક છે કેતનભાઈ મંજુલાબેન પટેલનો ખૂબ ખૂબ આભાર અમને આવી સરસ માહિતી અને આવી સ્ટોરી આપવા માટે. જય શ્રી કૃષ્ણ.